અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ત્રણેક દિવસ પહેલા શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઈજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5, 6 અને 7માં ભણતા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે એવું કહીને જવાબ ટાળ્યા હતા. તેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા, જ્યાં પણ પ્રશ્નનું નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માંગણી કરેલ છે. કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે. અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે, ત્યારે શિક્ષકો એવું કહે છે કે આ અમારી જવાબદારી આવતી નથી. અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈનું લીધી હતી કે આની અંદર આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી, તમારા વાલીઓની જવાબદારી હોય. તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો 5 કલાકના જે ટાઈમ પીરિયડ છે 5 કલાકનો, એની અંદર જવાબદારી કોની આવે? શિક્ષકોની જ આવે. વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી. વિડીયો ગેમના રવાડે ચડી વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાના હાથ પર પેન્સિલના શાર્પનરથી ચીરા પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. એક બાળકે તો તેના સાથી વિદ્યાર્થીઓને હાથ પર બ્લેડના કાપા મારવા માટે 10 રૂપિયા આપવા સુધીની ઓફર કર્યાની પણ જાણકારી મળી રહી છે. આ મામલો લગભગ 8 દિવસ સુધી છુપાવાયો હતો અને આખરે ઘટના ઉઘાડી પડી જતા મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બ્લુ વેલ નામની ગેમ આવી હતી, જેમાં લોકોને પોતાની જાતને નુકસાન પહોંચાડવા અને જીવને જોખમમાં મૂકે તેવા ટાસ્ક આપવામાં આવતા હતા. તે એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે અમરેલીના બગસરામાં આ વિદ્યાર્થીઓ હાલ કઈ ગેમ રમી રહ્યા હતા તે તપાસનો વિષય છે. એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે. ના, એવી કોઈ જાણવા નથી આવી, કેમ કે 18 અને 19 તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી, 21 તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી, બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી. અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું, પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં. હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી, પણ અમે બીજી જગ્યા ઉપર ચેક કરી રહ્યા છીએ. જો આવું કાંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે.